મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે નાઇજીરિયાના પૂર્વ વિદેશ મંત્રી જોફ્રી ઓનિયામા ગાંધીનગર પધાર્યા. વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ દર્શન કાર્યક્રમ અંતર્ગત તેઓ ભારત આવેલા છે. તે દરમિયાન તેમની આ ગુજરાત મુલાકાત યોજવામાં આવશે. શ્રીયુત જોફ્રી ઓનિયામાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વડોદરાની મુલાકાત લીધી છે અને ગુરુવારે NFSU તથા GTUની મુલાકાત કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે તેઓ તેમના ધર્મપત્ની સાથે મળ્યા હતા અને ગુજરાતની પ્રગતિશીલતા તથા ભવ્ય વિરાસતથી પ્રભાવિત થયા હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઝમાં નાઇજીરિયન વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે તે માટે પણ ગુજરાત સરકારની સરાહના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની G20 સમિટમાં તેઓ સહભાગી થયા હોવાની વિગતો તેમની પાસેથી જાણીને કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌને સાથે લઈને વસુધૈવ કુટુંબકમના મંત્રથી આ સમિટની પ્રેસિડેન્સી કરી હતી. G20 સમિટમાં નાઇજીરિયાની સહભાગિતાથી નાઇજીરિયા ભારતના દ્વિપક્ષી સંબંધો વધુ સુદૃઢ બન્યા છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. નાઇજીરિયાના પૂર્વ વિદેશ મંત્રીએ વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત રેપિડ ઇકોનોમિક ગ્રોથ અને ટેકનોલોજીકલ પ્રોગ્રેસર અગ્રેસર છે તેમ જણાવ્યું. તેમણે નાઇજીરિયાના વિકાસમાં ત્યાં વસતા ગુજરાતી સમુદાયોના મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ઉદ્યોગ વેપાર રોકાણોમાં નાઇજીરિયા ઉત્સુક હોય તો તે ક્ષેત્રોમાં સહયોગ આપવાની પણ તૈયારી દર્શાવી. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ M.K. દાસ, ઉદ્યોગના અગ્ર સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર P. સ્વરૂપ, ઇન્ડેક્સ બીના MD કેયુર સંપત પણ આ મુલાકાત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.